કર્યું એ વેચ્યું ન કહેવાય એવું શિક્ષાપત્રીમાં લખ્યું છે ને આચાર્યના ધર્મમાં. જૂનાનું નવું કરવું, બદલવું એ વેચ્યું ન કહેવાય. એમ પ્રારબ્ધને ખોટું ન કર્યું કહેવાય. આપણું ફાંગલા તૂટલા પ્રારબ્ધ ભગવાને લઈ લીધા અને એનું સારું પ્રારબ્ધ આપણને આપ્યું. જૂનાનું નવું કર્યું વેચ્યું ન કહેવાય. એટલે સનાતન ધર્મના લીટામાં રહી અને સ્વામિનારાયણ ભગવાને આપણા પ્રારબ્ધોનું આખું પરિવર્તન કરી દીધું છે. એટલે આપણે લીલાલેર કરી દીધી. હવે ખાલી આપણે ભજન જ કરવાનું છે. જોકે આપણે બધા ઢીલા પોસા એટલે એવું ભજન નથી થતું. બાકી એવું ભજન ન થાય તો ઢાંકણીમાં પાણી લઈને મરી પડવું પડે. પણ ભગવાન દયાળુ છે એટલે આપણી ભૂલો બધી માફ કરે છે અને આપણું ટટુડું કો ગાડું કો એ હાલ્યા કરે છે. બાકી ભગવાને આ જીવની ઉપર જે દયા કરી છે ને એનું કોઈ માપ નથી. અને જેટલી વધારે દયા કરી છે એટલે આપણે વધારે દાંડાઈ મારીએ છીએ. આપણે બધાય પાણી મફત આપ્યું છે પણ અગત્યની વસ્તુ, પણ એની કિંમત નથી. કેમ કે મફત આપ્યું એટલે. ઘી વગર 6 મહિના 12 મહિના કાઢવા તો નીકળે પણ કિંમતી છે એટલે એને માટે ઢોળાઈને તોય વાટકેની કોરે આમ ઢાંકીને લઈ લેવાનો ધર્મ. એઠું છે ન લેવાય એવું નહીં. અને શાસ્ત્રકારો એ બાજુ ઢોલકી વગાડી કે બરાબર છે, ઢોળાઈ ગયું હોય તો હાથ ફેરવીને વાટકાની કોરે લઈ લો તો એ ચોખ્ખું કહેવાય. એટલે ઋષિ મુનિઓ પણ વિચાર કરીને જ લખ્યું બધું. કોઈ ગ્રહસ્થને ઘર્ષણ ન થાય. એટલે શ્રીજી મહારાજે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ માન્ય કરી. એમાં એટલી બધી ઝીણી ઝીણી વાતો લખી છે કે એમાંથી માણસને ઘણું શીખવાનું મળે, પણ આપણને કાંઈ વાંચવાનો ટાઈમ નથી. સવારથી સાંજ સુધીની રહેણી કરણી, આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત આ બધું યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં લખ્યું છે. અને આવા અનેક પ્રશ્નોનો જવાબ શિક્ષાપત્રીમાં આપ્યો. પણ એ શ્લોક આપણે રોજ વાંચીએ પણ એ સમજાતો નથી. શ્લોક છે 9 કુકરી જેવો. દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ ને સામર્થ્ય, આચાર વ્યવહાર પ્રાયશ્ચિત એટલે એટલાને અનુસાર જાણવું, એટલે એને અનુસરીને હાલવું. આમાં 100 પ્રશ્નોના સમાધાન એક જ શ્લોકમાં છે પણ આપણને ખબર નથી. એટલે અંધારામાં આંધળું કુટાઈમાં આપણું હાલ્યા કરે છે. મેં 1-2 વાર તો સમજાયું હતું. દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ ને સામર્થ્ય. ઉપર 6 લખો, નીચે 3 આચાર વ્યવહાર ને પ્રાયશ્ચિત. એટલાને અનુસારે કરીને જાણવા, એટલે એને સામે સામે જોઈન્ટ કરવાના એટલે જવાબ મળી જાય. દેશ ઉપર હોય 6 છે એમાં ઉપર પહેલો દેશ આવે. દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ ને સામર્થ્ય. નીચે આવે આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત. આચાર એટલે આપણી રહેણી કરણી, આપણો વેશ. દેશ પ્રમાણે વેશ રાખવો. કાઠિયાવાડમાં તો સોવણી પહેરો તો હારા લાગો, સુરતમાં આવો તો પેન્ટ પહેરો તો હારા લાગો, અને અમેરિકા જાઓ તો પોળો પેન્ટ પહેરો તો હારા લાગો, સુરતમાં આવો તો હાંકડો પેન્ટ પહેરો તો હારા લાગો. કાઠિયાવાડની અંદર બેઠા બેઠા પહેરવી પડે એટલે હાવ હાંકડી સોવણી પહેરો તો હારા લાગો. પણ અમેરિકા જઈને કે સુરત આવીને સોવણી પહેરે તો એની એન્ટ્રી ન પડે. 1-2 દિવસ સારું લાગે નવું હોય એટલે, પણ એ માથાકૂટનો પ્રશ્ન રહે ખરો. એટલે દેશ અને આચાર એ બેને મેળવવાના. પછી કહો આપણે કાઠિયાવાડમાં સોવણી પહેરી, આપણે તો સુરતમાં પહેરવાની. આપણે સુરતમાં હતા સોવણી પહેરતા એટલે પેન્ટ પહેરતા હતા. આપણે તો અમેરિકામાં સોવણી પહેરવાની, તો એ હાલે નહીં. એવું પકડી ન રખાય એવું શિક્ષાપત્રીમાં લખ્યું છે. અને દેશકાળ પ્રમાણે ફેરફાર થાય. આપણે મહારાજે 17 વખત હાથ ધોવાના કહ્યા. હવે અત્યારે બાથરૂમમાં માટીથી 17 વાર હાથ ધોવો તો અઠવાડિયે ભંગીને બોલાવવો પડે તમારે. એટલે હવે કેમિકલ આવી ગયું છે. એ દેશકાળ પ્રમાણે
દેશ અને કાળને અનુસારે તમારે આને અનુસરો એટલે મહારાજની આજ્ઞા પાળે કહેવાય. કદાચ તમે માટીથી સુરતમાં આવીને હાથ ન ધોવો અને કેમિકલથી હાથ ધોવો તો એમાં આજ્ઞા લોપાતી નથી. મારે દેશકાળને આધારે હાલવાનું કીધું, આનું નામ દેશકાળ કહેવાય. ખાવા પીવામાં આવા કેટલી જાતના આચાર વિચારોનું આવે છે. એટલે શ્રીજી મહારાજે જે આપણને આજ્ઞાઓ કરી છે એ ભવિષ્યનો બહુ વિચાર કરીને કહ્યું છે. તમે જોજો, શિક્ષાપત્રીમાં લખ્યું હરિભક્તોને લાશ લેવી નહીં. એટલે લેવી નહીં તો દેવાય ખરી? ના દેવાય. સ્વામિનારાયણ ભગવાને કીધું લાશ દેવાની, લેવાની નહીં, દેવાની. અને નહીંતર શિક્ષાપત્રી ન લખે કે લાશ લેવી નહીં અને દેવી પણ નહીં, એવું ન લખે. પણ એને ખબર હતી કે લાશ લેવી નહીં તો એના ધર્મમાં રહ્યો, પણ લાશ દેવી નહીં તો એકે હરિભગત વિદેશ જઈ શકે નહીં. કારણ કે લાશ આપ્યા સિવાય તમે આગળ જઈ શકો નહીં. આ ભારત સરકારનો, ચોર સરકારનો કાયદો. બધા એને લાશ લે તો જ કામ થાય. કાલે એક ભાઈ કહેતો બધાય કાગળિયા બરાબર હોય તોય થોડુંક તો લાખ 2 લાખ તો આપવા જ પડે. એટલે લાશનો જમાનો છે. આપણે લાશ ન લેવી પણ દેવી પડે એમ હોય તો દઈ દેવાની. અમે પરદેશ ગયા હતા, 42 વર્ષ થયા નરેન્દ્ર પ્રસાદજી મહારાજ હારે. તે એરપોર્ટમાં ગયા તો બધા મોહનભાઈ વાઢેર ને દેવસિંહ ધનજી ને કચ્છના લક્ષ્મણભાઈ એન્ડ કંપની બધા મોટા મોટા હતા. એ વખતે જુવાન અત્યારે ગવડા થઈને મરી હોય ગયા. એ વખતે બધા આગેવાનો હતા, એરપોર્ટમાં લેવા આવેલા અને બધું બહુ કમઠણ ઝાઝું આવ્યું હતું. રાષ્ટ્રપતિ કોર્નરથી લઈ ગયેલા એટલે રાષ્ટ્રપતિની ગાડી આગળ જે ગાડીઓ હાલે 2 વ્હીલો જેનો હોર્ન ચાલુ રહીને બધા રોડ વાહનો ઉતારી દેવાના. રાષ્ટ્રપતિની ગાડી એ સ્પીડમાં હાલે, બધા સામે આવતા વાહનોને ઉતારી લે. એ પોલીસો દ્વારા અમને લઈ ગયેલા. 42 વર્ષ થયા. પણ એરપોર્ટમાંથી બહાર નીકળીએ ને એટલે કોઈ માણસ સામે આવે ને તો થોકડી તૈયાર હોય ને ખિસ્સામાં નાખી દે એટલે વયો જાય. આગળ જાય તો બીજો આગળ આવે એને ખિસ્સામાં થોકડી નાખી દે, બાજુ વયો જાય. અમને ક્યાંય અટકવા ન દીધા. એટલે મેં પછી એટલે પાછળ કીધું એને શું આપો તમે? તાક સ્વામી પ્રસાદી આપવી પડે, નહીં તો અહીંથી તમને પાછા પ્લેનમાં બેહરીને મુંબઈ મોકલી દે. શું પ્રસાદી? તાકે એને લાશ એટલે આપવી જ પડે કે નહીંતર આપણે હેરાન કરે, અહીંથી પાછા મોકલી દે પ્લેનમાં બેહરી. એટલે જમાનો લાશ લેવી નહીં એ આપણા હિત માટે, પણ લાશ દેવી નહીં એવું નથી લખ્યું એ આપણા હિતમાં છે. લાશ દેવાની દો તો જ તમે આગળ જઈ શકો, નહીંતર જાઓ નહીં. સરકારી ઓફિસમાં જાઓ, લાશ ન આપો તો તમારું કામ થાય નહીં. સરકારી માણસો છે ને એના છોકરા જોજો બાડા બોબડા લૂલા લંગડા જશે. કારણ કે એને આવા પૈસા ઉપર જીવવાનું પ્રજા કોલાદ કોઈ દી હારી થાય નહીં. જે ડૉક્ટર હોય કે વકીલ જેણે ખોટા પૈસા લીધા લગભગ તમે 99% જોજો લૂલા લંગડા જશે. એના જે નીતિથી જીવતા છે એના છોકરાઓ સારામાં સારા છે, એ કુટુંબ તેજસ્વી છે, પણ એવા બહુ ઓછા નીકળે. કારણ કે આ રસ્તો જેવો ને ડૉક્ટરનો. કારણ કે તમારું બૈરું છોકરું માંદું પડ્યું, તમે દવાખાનામાં ગયા એટલે પૈસા આપી છૂટક્યો, પછી કેટલાય એ નક્કી નહીં. અહીંયા તમે વ્યાજે લઈને ન આપો, પણ ત્યાં તમારે પડ દઈને વ્યાજે લઈને પણ આપવા પડે. ત્યાં હગા ન થાય, સ્વામી હગા થાય એટલે ત્યાં તમારે વ્યાજે લઈને પણ આપવા પડે. ડૉક્ટર તાકીને બેઠા હોય, 35 થતા 235 કહે તો તમે હસતા હસતા આપી દેવાના. જમાનો છે હવે. એમાં જો નીતિથી લીધા હોય તો ભગવાન એનું ભલું કરે, પણ અનીતિ હોય તો પછી એની પ્રજા આવી થાય ને પછી પાપ ભેગું થાય. પછી થાય હું? બાથરૂમની અંદર તમે જુઓ, રોજ સફાઈ રાખો તો વાંધો નહીં, નહીંતર સાબુનો કાગળનો ટુકડો જાય, ક્યારેક વાળ જાય, ક્યારેક બીજું કચરું જાય, ક્યારેક સાબુનો ટુકડો, એમ બધું ભેગું થઈને ભરાઈ જાય. પણ અઠવાડિયું થાય દાંટો થઈ જાય કે નહીં? એમ તમે જો થોડું રોજ ખોટું કરો એટલે 50 વર્ષ થાય ને ત્યાં એ પોળું થઈ જાય. પોળું એટલે પ્રારબ્ધ. થોડું કોઈને પાપ કહેવાય, પણ ઝાઝુ પાપ ભેગું થાય ને એને પછી પ્રારબ્ધ કહેવાય. સારું પ્રારબ્ધ હોય તો પુણ્યવાળું, ખરાબ પ્રારબ્ધ હોય તો પાપવાળું. પાપ કે પુણ્યવાળું, પણ પ્રારબ્ધ કહેવાય પોળું થઈ જાય. પછી એને તમારે
કાઢવું હોય ને તો બહુ કઠણ પડે. કાગળ એક હોય ને તો કાગળ કહેવાય, પણ 700 કાગળનો થપ્પો હોય ને તો પછી કાગળનો કે એને થોકડી કહે. કાગળ એક હળગા હોય તો એક દિવાળી હળગી જાય, પણ 700 કાગળની થોકડી હળગે હોય તો આમ દિવાળી અડાડો તરત ન હળગે, એને વાર લાગે. એમ એક દિવસનું પાપ હોય ને તો તરત એક ઉપવાસ કરો તો મટી જાય, પણ 25 વર્ષનું ભેગું થયું હોય પછી ધંધો કરે નિષ્ફળ જાય, ધંધો કરે નિષ્ફળ જાય. પછી લોકો એમ કે એનું પ્રારબ્ધ જ કઠણ છે. એટલે પ્રારબ્ધને પછી ટાળવું ની બહુ કઠણ છે. એટલે રોજે રોજ આપણે ભગવાનની સાધના કરતા રહીએ ને માફી માગતા રહીએ ને ક્ષમા યાચના કરતા રહીએ તો કઠણ પ્રારબ્ધ તૈયાર ન થાય. નહીતર રોજ થોડું થોડું પાપ કર્યા કરીએ, 50 વર્ષ થાય ને તો કઠણ પ્રારબ્ધ થઈ જાય. પછી જ્યાં તમે સફળ થવા જાઓ ત્યાં નિષ્ફળ થાવ, જ્યાં સફળ થવા જાઓ ત્યાં નિષ્ફળ થાવ. પછી લોકો એમ કહે કે એનું પ્રારબ્ધ જ એવું કઠણ છે. એટલે ભગવાનના માર્ગે જેણે ચાલવું એણે સવારથી સાંજ સુધી જેટલું પૂર્ણ થાય એ પૂર્ણ બધું ભગવાનને સાંજે કૃષ્ણાર્પણ કરી દેવાનું. તમારે રોજ ઓફિસમાં જે પૈસા આવતા હોય રોજ સાંજે બેંકમાં ભરી આવો તો વાંધો નહીં. 7 દિવસના તમે ભેગા કરો અને 7મે દી તમે બેંકમાં ભરાવજો ને રસ્તામાં કોઈક લૂંટી ગયો 7 દી ના જાય ને. પણ રોજે રોજ તમે બેંકમાં ભરી આવો ને ક્યાંક લૂંટારું મળે તો 1 દિવસના જાય. પણ તમે 7 દીનું ભેગું કરો ને પછી 7મે દી જાઓ 7 લાખ બેંકમાં ભરવાનું, કોઈક મળી ગયો તો 7 લાખ લઈને વયો જાય. એટલે રોજે રોજનું તમે જમા કરાવો તો તમારે ભીહ ન પડે. એમ આપણે રોજે રોજ ભગવાનને સવારે પ્રાર્થના કરવાની. અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે અહર્નિશમયા દાસોય મિતિમાં મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમા. પૂજાની અંદર પૂજાની સોંપડીમાં શિક્ષાપત્રીમાં છેલ્લે આ શ્લોક આવે. પૂજા પૂરી થાય ત્યારે ક્ષમા યાચના કરવાનો શ્લોક કે હે ભગવાન, અમારાથી રોજ હજારો અપરાધ થાય છે, અમે તમારા છીએ, અમારી ભૂલને માફ કરજો, તમારા સમજી દયા કરી અને અમને ક્ષમા આપજો. એમ આપણે માનો કે તમે 7 દિવસ તમે હારામાં હારું પૂર્ણ કર્યું, પણ 8મે દિવસે પાપ કર્યું ને તો એ 7 દિવસનું બળીને ખાખ. પણ રોજે રોજનું તમે પૂર્ણ જમા કરાવી દો. 7 દિવસનું જમા થઈ ગયું ભગવાનના શરણમાં, બેંકમાં મુકાઈ ગયું. પછી 8મે દી પાપ કરો ને તો એ 7 દીનું બળે નહીં તમારું, એ બેંકમાં વયું ગયું એટલે એનો વાંધો નહીં. એમ આપણે રોજે રોજનું જે કાંઈ સત્કર્મ પૂર્ણ થાય એ રોજ સાંજે ભગવાનના શરણમાં એટલે ભગવાનની બેંકમાં જમા કરી દેવાનું. પછી તમે 7 દિવસનું પૂર્ણ જમા કર્યું ને 8મે દિવસે પાપ થયું તો એ આખી 1 દીનું આપણી પાસે હોય એ બળી જાય, પણ ઓલું 7 દિવસનું સલામત રહે, ભગવાનના શરણમાં ગયું એ બળે નહીં. જેમ બેંકમાં મૂકેલા સલામત રહે પણ હાથમાં હોય તો બધા હારે લૂંટાઈ જાય. એટલે રોજ સાંજે કાયેન વાચા મન ચેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્ય શકલં પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. કાયાથી એટલે શરીરથી, મન વાણી કાયા, ઇન્દ્રિયોથી, મનથી, દેહથી, મન વાણી કાયા, કાયન વાચા વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી જે કાંઈ પાપ થયું હોય, પૂર્ણ થયું હોય દિવસે, એ બધું એ ભગવાન તમારા શરણમાં સમર્પયામી, હું અર્પણ કરી દઉં છું. એટલે આપણે હળવા થઈ ગયા, બેંકમાં મુકાઈ ગયો. હવે એ ભગવાન જ્યારે આપે ત્યારે વ્યાજ સાથે આપવાના. કારણ કે જગતનો માણસ પણ વ્યાજ આપે તો ભગવાન તો વ્યાજ આપે છે. જગતના માણસને વ્યાજ આપવું હોય તો વ્યવસ્થા કરવી પડે, ભગવાનને ક્યાં વ્યવસ્થા કરવાની? બોલે એટલે મળી જાય આપણને, સંકલ્પ જ કરવાનો ભગવાનને. એટલે જે કાંઈ સત્કર્મ આપણે હાથે થાય, મન વાણી કાયાથી, બુદ્ધિથી, ઇન્દ્રિયોથી, એ બધું સાંજે રોજ ભગવાનને કૃષ્ણાર્પણ કરીને પછી હુવાનું. એટલે એ ભાર તમારે ઉતરી ગયો. પછી બીજે દી કદાચ પાપ થયું તો એ પાપ પૂર્ણ તમારું જમા કરેલું બળે નહીં.
પણ જો તમે ભગવાનને અર્પણ ન કર્યું અને 7 દિવસ સુધી માળા કરી અને 8મે દી કાંઈ એવું પાપ કર્યું ને તો 7 દિવસની માળા બળી જાય. જય સ્વામિનારાયણ. એટલે આ ન ખબર હોય તો ખબર રાખવી, અને ન જમા કરાવતા હોય તો હવે એ બેંકમાં જમા કરાવી દેવાનું. ભગવાનના શરણારવિંદ રૂપી બેંકમાં ખાતું કાયમ રાખવાનું, અને રોજે રોજ સાંજે જે 2 માળા કરી, 5 માળા કરી, જે કરી હોય. અને આપણે પાછા એવા ડાયા છીએ કે પાપ તો કાંઈ જમા ન કરાવીએ, પૂર્ણ હોય એની જ ગણતરી કરતા હોય એટલે પૂર્ણ જમા કરાવી દેવું, એટલે કાંઈ માથાકૂટ રહે નહીં. અને ભગવાનના ભક્તો તો પાપ તો કરે નહીં, પણ છતાંય માણસ છીએ એટલે ભૂલચૂક થઈ જાય, એટલે છતાંય સાવધાન રહેવાનું. ને એ પાપ થયું એની પાસે ક્ષમા માગવાની. સવારે સાંજે જે પૂર્ણ થયું હોય એ બધું જમા કરાવવાનું, અને સવારમાં જે પાપ થયું હોય આગલા દિવસને એ બધું એની ક્ષમા માગવાની પૂજા વખતે. અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે અહર્નિશમયા દાસોય મિતિમા મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ. અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે અહર્નિશમયા, 1000 અપરાધ અહર્નિશ રોજ હું કર્યા જ કરું છું. અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે અહર્નિશમયા દાસોય મિતિમા મત્વા, મને તમારો દાસ સમજી ક્ષમસ્વ પુરુષોત્તમ. હે પુરુષોત્તમ નારાયણ, મને તમારો દાસ સમજીને મારા વાંક ગુના અપરાધ હોય એ બધા તમે માફ કરજો. આ રીતની સવારે પ્રાર્થના કરવાની, સાંજે સારું સારું અર્પણ કરી દેવાનું, સવારે ખરાબ ખરાબ થયું હોય એની માફી માગવાની. આ આપણા સત્સંગની રીત પ્રમાણેનો વ્યવહાર છે. અને આ વ્યવહાર કરીએ તો આપણું પૂર્ણ બળે નહીં. નકરું આપણે ક્યારેય અર્પણ ન કરીએ, ક્યાંક વધારે પાપ થયું તો એ કરેલું 1 મહિનાનું પૂર્ણ બળીને ભસ્મ થઈ જાય. પણ ભગવાનના શરણમાં જમા કરાવી દીધું હોય, અને આમ તો માણસ સમજે ને તો પૈસો ઘરમાં પીડ્યો તો બેંકમાં મૂકી દેવાય. શું કરવા? તો એમાંથી વ્યાજ આવે. એમ પૂર્ણ પણ આપણાથી જેટલું થાય ને એટલું સમજે ને એને ભગવાનના શરણમાં અર્પણ કરી દેવું પડે. એટલે એ વ્યાજ સાથે પછી ભગવાન આપે. પણ ભગવાનના થઈને એના ખાતામાં જમા કરો તો તમને એમ થાય કે સારું ભગવાનના શરણમાં જમા કરીને પછી પૂર્ણ નહીં આપે તો રહી જાઓ તમે. એટલે ભગવાન તો દયાળુ છે. માણસ વ્યાજ આપી દે છે તો કે ઓઈલો થોડો ના પડે. માણસ કદાચ ભૂલ કરે. આમ તો વ્યાજનું સારું નહીં, વ્યાજનું છે ને એ મહેનત વગરનું હરામનું કહેવાય. તમે જોઈજો જેટલા વ્યાજ લેતા છે ને એ લોકો એનો હાથ છૂટો નહીં હોય. જોઈજો બહુ લોભી છે. મારો એક શિષ્ય છે અહીંયા, જો કે વર્ષે 1 વાર જ મળે, પણ મળે ત્યારે એટલું પાવરમાં બોલે, વિષ્ણુ સાહેબ તમારે જૂના ગુરુ છે, અમારે તો ખાસ ગુરુ છે. આમ તો બધા ઓલા ઢીલા પાડી દે, 5 બે ઊભા હોય ને એને વખતે. એ વખતે 5,000 કોરી નોટના બંડલના ઘા કરતો, જેટલા વાપરો એટલે વાપરો, જેટલા વાપરો એટલા વાપરો. હવે અત્યારે 100 કરોડથી રૂપિયો બેંકમાં પડ્યો, પણ એ ફાટલ કપડાં હોય ને એ ભિખારી જેમ ફરે. મંદિરે તો આવતાય નથી, પણ હવે એ રૂપિયો વાપરી ન શકે. એક વખત આવ્યા, મેં કીધું આનકોટમાં થોડીક સેવા કરો, તમારું સારું થાય. તે દી તો 15 વર્ષ પહેલાંની વાત. મને કે એક આઈટમના કેટલા? મેં 400 રૂપિયા આપો ને પહોંચ પડાવી નાખો ઓફિસમાં. 400 રૂપિયા કે? મેં ઉપરથી જોઉં ને તો દાદરમાં નીકળી વૈયા ગયા. જય સ્વામિનારાયણ દરવાજા પર 400 રૂપિયા આપ્યા. અને જે માણસ 5,000ના બંડલનો ઘા કરતો હતો 35 વર્ષ પહેલાં, કોઈ માને નહીં. એટલે વ્યાજનો પૈસો છે ને એ હરામનો કહેવાય. હરામનો છે ને એ હરામી હાડક્યા કરી નાખે, પછી માણસથી છૂટે નહીં. છતાંય ધંધાની અંદર વ્યાજનો અત્યારે ધંધો હાલે છે. ધંધા માટે વ્યાજ લે, હવાયું લે વાંધો નહીં, એવું હાલે. પણ ધંધામાં વૈયા જાય તો વાંધો નહીં ને, પછી ક્યાં વાંધો આવે છે? કે વૈયા જાય એટલે ધંધા માટે કરો તો વાંધો નથી, ને વૈયા જાય તો ક્યાં વાંધો? રડી લેવાનું ને, બીજો કંઈ વાંધો થોડો આવે. કાંઈ દુઃખ તો ન થાય, રડી લેવાનું છે. મરણ થાય તો નહીં 3 દી રડી લે, પણ કોઈ કાયમ રડે છે? એમાં આવું બધું હાલ્યા કરે. એમાં આપણો વ્યવહાર છે ને આવો કરી દીધો. કારણ કે આપણે વ્યાજનો ધંધો કે ધંધા માટે આપીએ, આપણે કોઈ ગરીબને નથી આપતા. અને વ્યાજ ડબલ લેતા હોય, પણ એમાં છે ને જીવનો સ્વભાવ બદલાઈ જાય આખો. લોભ એવી વસ્તુ છે ને કે ગમે એટલું મળે ને પણ આપવાનું મન ન થાય. આજે ગ્રહસ્થોનું કેવું છે ખબર છે? તમે બધાએ બેઠા છો ને, દાખલો દઉં, કોઈ અહીંયા નાના છોકરાને તેડીને આવ્યા હોય, તમારી આંખ આગળ છોકરાને 1 ચોકલેટ આપું લઈ લે, બીજું આપું લઈ લે, ત્રીજું આપું લઈ લે. કાલે મેં અખતરો કર્યો હતો,
એ છોકરાને મેળ્યો ચોકલેટ આપે, એક આપ્યું તો લઈ લીધું, બીજું આપ્યું તો લઈ લીધું, ત્રીજું આપ્યું લઈ લીધું, ચોથું આપ્યું લઈ લીધું. રૂપિયા 1.5 રૂપિયાવાળા ચોકલેટ હતા. 4 આપ્યા ને પછી મેં કીધું એક આપ ને તો આવડો ફરી ગયો, ન આપ્યું ન જ આપ્યું મને લ્યો ને કે મેં 4 આપ્યા છે, એક આપવા માંદો હું, આ છોકરાનો વાંક છે? આપણે એવા જ છીએ. ભગવાન ગમે એટલું આપે. કાઠિયાવાડમાં તો કાંઈ નહોતું, અહીંયા આવ્યા 3,000 પગાર થયો, 10,000 પગાર થયો, 25,000 પગાર થયો, 35,000 પગાર થયો, તો ભગવાનને ધર્મ તો નથી આપવો. એટલે આપણે છોકરા જેવા નહીં ત્યારે બીજું હું તમે કોઈ લ્યો મને. આ નાના છોકરા જેવા થયા ને આપણે, અને ભગવાન આપણે નાના છોકરા જ માને એટલે ચલાવી લઈએ. આપણે ચલાવી લઈએ. 4 ચોકલેટ આપ્યા, ન આપ્યું તો આપણે કંઈ કેસ કરવા જવાના છે? તોય રાજી રહેવાનું. છોકરું છે, છોકરું તો આમ જ કરે ને. એમ આપણી ભૂલોને માટે ભગવાન એમ કે આ બધા મારા છોકરા છે, એ લેટ ગો કરે છે ને એટલે આપણી રોટલી શેકાય છે. સમજી ગયા ને તમે? આ આપણી કથા. માણસાઈથી જીવતા આવડે તો સમજવું કથા જીવનમાં ઉતરી ગઈ છે. અને ભગવાને જો તમને આપ્યું હોય તો બેન, દીકરી, પાડોશી કે કોઈ સગા સંબંધી ગરીબ હોય તો હારા મોડા પ્રસંગે થોડી થોડી મદદ કરવી, નકરું ભેગું જ ન કર્યા કરો. ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ નથી કહેતા, એવું છે આ. અમારે વડતાલની બાજુમાં નરસંડા ગામ, એમાં એક હરમાનભાઈ માસ્તર ગુરુના ખાસ છેલ્લા. ગુરુને કોઈ દી માગવાનું આવે નહીં, ઓલાને કોઈ દી દાન કરવાનું આવે નહીં. પૈસાળો મોટો માણસ કોઈ દી 1 રૂપિયો ન કાઢ્યો, 1 રૂપિયો ન કાઢ્યો. અને આમ હરિભગત એટલે આમ મણી, તમને કહું આમ રણકાર બોલે એવું, આમ મણી જેવો હરિભગત, પણ છૂટે નહીં. અને બહુ રૂપિયો. અને પછી ક્યાંય રૂપિયો વાપર્યો નહીં. એનો છોકરો હતો સરપંચ, અને પછી એને પારણ કરાવીને જે આડેધડ રૂપિયા વાપર્યા, ગામ કે એનો બાપો ભેગું કરીને ગયો ને છોકરો વધવા નહીં દે, પણ છોકરાએ દિલથી વાપર્યું અને પછી આજે સુખી છે. વે કૃતે વર્ધતે નિત્યમેવમ. સુભાષિત ભાંડાગારમાં લખ્યું કે તમારી પાસે સંપત્તિ આવે, જેમ જેમ આવે એમ વાપરતા રહ્યો ને તો વધતી રહે, પણ વાપરો નહીં ને તો ઘરમાં એટલી ને એટલી રહે. સંપત્તિનું, લક્ષ્મીનું નદીની અંદર વીરડાના પાણી જેવું છે. તમે સાલ્યે તાહળીએ એ વીરડામાંથી ગમે એટલા ટીપણાના હાંડા ભરી લ્યો તો વીરડામાં પાણી ખૂટે નહીં. પણ જો તમે આમાંથી ન લ્યો તો એટલું ને એટલું પાણી 24 કલાકે એટલું જ વીરડામાં હોય અને બીજે દિવસે એમાં પૂરા પડી જાય છે. ખબર છે ને? જે જૂના હશે નદીમાં પાણી ભર્યું છે અને ખબર છે. હા, તમારા ભાલમાં નદી ન હોય ને પછી એક છે કા લીલકા છે, એક છે હમ ખાવાની નદી, એક છે ભાલમાં. એટલે નદીમાં રેતીમાં લોકો વીરડા કરીને જૂના જમાનામાં પાણી ભરવા જતા. જો કે ડોળું હોય ને ત્યારે શું કરે, આમ સાલ્યે ડોળું પાણી લઈને બહાર નાખવા મળે. પછી 7-8 વખત નાખે ને બહાર થોડું થોડું, એટલે ઓલું તાજું થઈ જાય. પછી હાંડા મળે ભરવા. બાપભાઈ તમે ગયેલા કે નહીં ક્યારે? છે તમારી નદી? સાંભળ્યું જોયું હોય તો નદી. અહીં નેરું એ નદી કહેવાય છે. નદીને નેરાને કઈ જુદું ન કહેવાય કે. હા, શેત્રુજીવાને એમાં વીરડા પેલા કરતા પાણી ભરતા. હા હા, તમારે કેરી મંજીભાઈ ને ઘેલો નદી પાસે, દરેડ પાસે, ગોળકા પાસે કેરી નદી. હા હા, પણ રસ ન નીકળે નહીં, એમ પાણી જ નીકળે છે. કેરી નદીમાં પાણી નીકળે, રસ ન નીકળે. એટલે આ બધું છે ને જૂની રીત રિવાજ છે ને આપણા બહુ સારા હતા. અને પાણી મફત મળતું, તમે જુઓ જ ખરા, કાયમ. અને ચોમાસામાં પાણી આવે ને તે હામાં ચોમાસામાં પાણી આવે ને ત્યાં સુધી નદીમાં પાણી ચાલુ રહેતું. ટૂંકમાં પાણી બંધ ન થાય. પણ આજે તમને એક હાચી વાત કહું, હું જો ગરડા સાઈડમાં બહુ ફેર્યો. 50 વર્ષ પહેલાંની વાત કરું, 51, 52 ને 53, 3 વર્ષની. ગરડા દેશમાં ગયો છું હું. જ્યાં ફર્યો છું ને, પાલીતાણા ડિસ્ટ્રિક્ટો, તમે મહુવા ડિસ્ટ્રિક્ટો, સાવરકુંડલા ડિસ્ટ્રિક્ટો, દામનગર ડિસ્ટ્રિક્ટ, બધે 50 વર્ષ પહેલાં શેરડીના એવા વાડ હતા ને ન પૂછો વાત. આમ પિંડી જેવા મોટા મોટા હાઠા અને 1.5 માળ જેટલા ઊંચા એના
આગ્રા કે ને કંઈક આગળા, એટલી મોટી મોટી શેરડી તમે આમ જુઓ ને તો આમ ઘા મારે ને તો શેડ ફૂટે, આમ દાંતડું મારે તો. હા, આજે કોઈ જગ્યાએ ધૂળ ઉડે છે બધે, ક્યાંય શેરડી હમ ખાવાની જોવા નથી મળતી. આ પાણી પાતાળમાં વહી ગયા. એનું કારણ શું ખબર છે? ભાગવતમાં લખ્યું, જ્યારે રાંધેલા અને વેચાવા માંડશે ત્યારે પૃથ્વી રોષે ભરાય, પાણી પાતાળમાં ખેંચી લે છે. અને પાણી વેચાવા માંડશે ત્યારે પાણી પણ નહીં રહે, અને રસકસ પૃથ્વી બધા ખેંચી લે છે. આજે પૃથ્વીએ રસકસ બધા ખેંચી લીધા, અને એમાં કઠણાઈથી કેમિકલવાળી દવાઓ આવી છે, ખાતરો આવ્યા છે, એટલે સત્વ જે અનાજમાં હતું ને એ વયું ગયું. એટલે માણસમાં પણ આજે સત્વ રહ્યું નથી. બાકી જમાનો તમે એકવાર જુઓ, કેવું રસકસ અને કેવું પાણી, કેવા શેરડીના વાડ. કોઈ પણ ગામમાં તમે જાઓ ને હાવ પાદર પહોંચો ને ત્યારે તમને ખબર પડે કે આ ગામ છે. બાકી દૂરથી ગામ ન દેખાય. 1.5 માળની લાગડ શેરડીઓના વાડ. સાવરકુંડલાથી તમે ઠેઠ જેસર ને પાલીતાણા પહોંચો, બે બાજુ એવા વાડ, દીપડા ને વાઘ રે એવા રોડ. એટલે આમ ભોંયરું હોય ને એવા રોડ હતા, મેં જોયેલા. આજે બે બાજુ ધૂળ ઉડે છે, કાંઈ થતું નથી. શેરડીનું નામ નિશાન નહીં. પાણી પણ ખૂટી ગયા. પણ એ આ બધું જેમ જેમ કળિયુગ આવતો ગયો એમ બદલાતું ગયું. બાકી જમાનો એક વખત એવો હતો કે ઘેલામાં 12 મહિના પાણી ગુગવાટા કરતું, મેં જોયું. 12 મહિના 2 મહિના તો શિસોડા હાલે, અને શિસોડો હોય ને ત્યાં હો માણસ તો રસ પીવા આવે ને ગોળ ખાવા આવે. અને જે માલિક હોય ને એને તો છાતી ફૂલે કે મારે ત્યાં રસ પીવા આવ્યા, શેરડી ખાવા આવ્યા. આજે તમને એક પાલો રસ મફત ન મળે કે એક પ્યાલો પાણી પણ ક્યાંય તમને મફત ન મળે. જીવવાનો જમાનો વયો ગયો. લોકો કે સુધરી ગયો, સુધરાઈ ગયો કે કપાઈ ગયો? જમાનો વયો ગયો જીવવા જેવો. જેણે જોયું હોય ને એને ખબર હોય. એ આ બાબુભાઈ ત્યાં હું જતો વર્ષો પહેલાં, ખેતરમાં કેવા શીભડા, પાકલ શીભડા, કૂણા કૂણા. તમે જુઓ તો મોઢામાં પાણી છૂટે તમને. અને એવા મીઠા મીઠા શીભડા હોય. પણ એ 40 વર્ષ પહેલાની બધી વાત છે. હા, માટલામાં નાખીને શકરિયાને. મેં તો કાઠિયાવાડમાં કથા કરવા જતો ને, કેટલાય શકરિયાના ડોડાના ઉત્સવ કરેલા. ભઠ્ઠા કરીને ભઠ્ઠામાં શેકે ને એટલે આમ લાલ જેવા ડોડા થાય ને એમાં મીઠાશ હોય. એ તમને આ રીતે જોવાય. ગળ્યા ગળ્યા હાકર શકરિયા ભઠ્ઠામાં છે હાકર જેવો. એ જમાનો જ આખો એવો હતો. અને માણસોના વિચારો પણ એવા હતા. એક રાજાની વાત છે ને, એક રાજા નીકળ્યો એટલે ઓલે શેરડી આપી. તો શેરડી આપીને પાણી છૂટ્યું. ઓલે ખાધીને તક આની ઉપર ટેક્સ નાખવા જેવો છે. તો બીજાને આમ કરી આમ દાંતડું માર્યું તો ન નીકળ્યું. તો કેમ? કાં તા મારી ભૂલ ને કાં મારા રાજાની ભૂલ. ઓલો રાજા કે હું રાજા જ છું, ગુપ્ત વેશ આવેલો, પણ કે મેં દાનત બગાડી એટલે આમાંથી રસ ગયો. કે કાં મારી ભૂલ ને કાં મારા રાજાની. રાજા જ હતો, ગુપ્ત વેશે આવેલો. એ કે મારી ભૂલ છે, દાનતે ટેક્સ નાખવાની, બીજી વાર રસ ન નીકળ્યો. એટલે દાનત એવી બરકત કહીને હાવ સાચી વાત. માટે દાનત હારી રાખવી. ભગવાને આપ્યું હોય તો બેન દીકરીઓ, પાડોશી, ગરીબ હોય એને મદદ કરતા શીખવું. નહીંતર બધું પડ્યું રહે મરી જઈશું. છોકરા કે રસ્તે વાપરશે દારૂ પીવામાં કે ક્યાંય, આપણને કાંઈ ખબર નથી. માટે જેટલું આપણે હાથે સારું થાય ને એટલું કરી લેવું. બાકી જિંદગીને ભરોસે રહેવું નહીં. જેટલા ભરોસે રહ્યા ની કરોડો મૂકીને વૈયા ગયા. માટે ભગવાનનો ભરોસો રાખીને ભજન કરી ભવ સુધારી લેવું. માણસાઈથી જીવવું એટલે કાયમ ભગવાનનો સાથ રહે. સહજાન સ્વામી મહારાજ.